કંકુ, હું તને પૂછી રહ્યો છું, કંઈક બોલ, જવાબ દે. નાના શેઠ, હું તમને શું કહું, કેવી રીતે સમજાવું? મને પોતાને નથી સમજાતું કે આ બધું શું છે. પણ માવડીના સોગન, મેં કાંઈ નથી કર્યું. હું આવું કરું એ નહીં. કંકુ, તું જવાબ વિચારે છે કે પછી ગોઠવે છે? કંકુ, તું મને કંઈ કહીશ કે પછી મારે આમ જ તારી સામે ઊભા રહેવાનું છે? કંકુ, એટલીસ્ટ એટલું કહી દે મને કે આ બધું શું ચાલી રહ્યું છે? આ ખોટો રિપોર્ટ તારી પાસે ક્યાંથી આવ્યો, કોણે આપ્યો તને, તને ખબર છે કંકુ? કંકુ, મૂંગા રહેવું અને ચૂપ રહેવું અને કંઈ જ નહીં બોલવું એ પણ એક જવાબ છે, ખબર છે ને તને? ક્યાં તો તું ચૂપ રહીને કોઈને બચાવી રહી છે, ક્યાં તો પછી તું આમાં પોતે જ ઇન્વોલ્વ છે. પણ મને એ બધી વસ્તુની હવે છે ને સમજ. નાના શેઠ, મને ખબર છે હું પ્રેગ્નન્ટ નથી ને મેં કાંઈ એટલે કાંઈ નથી કર્યું. મારે શું કામ આવું બધું ચેક કરાવવા જવું પડે એમ સમજાવું હું તમને. મને પોતાને જ કાંઈ નથી ખબર પડતી. અરે, મારી નાની ભાભી શું કામ રડે છે? બા બાપુજી યાદ આવી ગયા. આવે, માં બનવાના હોય ત્યારે સૌથી પહેલા પોતાની જ બા યાદ આવે. પણ તું ચિંતા નહીં કર. હા, હમણાં થોડા જ સમયમાં આપણી મમ્મી છે ને તને એટલું સાચવશે કે તને તારી પોતાની બા જ યાદ નહીં આવે. ના બેન, બા ને નાના શેઠને હું શું કહું? તારે કોઈને કંઈ જ કહેવાની જરૂર નથી. હું છું ને, હું મારી રીતે બધાને કહી દઈશ. પણ ત્યાં સુધી તારે એમ માનવાનું કે હું તારી બા. હું જેમ કહું ને તારે એમ જ કરવાનું છે. ઘરનું એક પણ કામ નથી કરવાનું. તારે ફક્ત ને ફક્ત આરામ કરવાનો છે ને અહીંયાથી કંઈ ઊભું પણ નથી થવાનું. હો, હું કાલે જ ડૉક્ટરને પૂછી લઈશ કે તારે આવા સમયમાં કેટલું શું ખાવું જોઈએ, કેટલું ચાલવું જોઈએ, કઈ કઈ કસરત કરવી જોઈએ, બધું જ પૂછી લઈશ. પણ બેન, બાળ કંઈ જ નહીં. મેં કીધું એટલું કરવાનું. વાત અહીંયા જ પૂરી. બેન, હું પ્રેગ્નન્ટ. શું કીધું મેં તને? મેં જેટલું કીધું એટલું જ કરવાનું છે. તારે બોલવાની પણ તસ્દી હવે નથી લેવાની. તારે અહીંયા રહેવાનું છે, આરામ કરવાનો છે, બીજું કંઈ જ નથી કરવાનું. સમજાણું? ને જો, હું હમણાં તનુબેને કહી દઉં છું કે તારે કિચનમાં પણ ના આવવા દે. બસ. પણ બેન, બસ, મેં તને કીધું ને, તું એ ચૂપચાપ બેસી, ઉઠવાનું જ નથી તારે. બસ. પણ કોક મારી વાત તો સાંભળો. હું માં નથી બનવાની. હું પ્રેગ્નન્ટ નથી. તો ભાભી, આ રિપોર્ટ નહીં બધું તમારી કઈક ભૂલ થતી લાગે છે. મારી ભૂલ? એમ એટલે એમ તમારી ભૂલ થાય નહીં, પણ આ નીચે હોલમાં આપણે કાગળિયા ને બધું જોયું, એમાં લખ્યું હતું એ શું, એ ખોટું? એટલે આ બધી તમારી રમત? કંકુ, જ્યાં સુધી આ ઘરમાં છે ને, આ તમન્નાની અંદર રહેલો ચાણક્ય શાંત નહીં બેસે. હાય પપ્પા, તમારા ચાણક્યને નાખો ચૂલામાં. પણ કયો ને જલ્દી, શું થયું? આ કેવી રીતે ગોઠ્યું, ક્યારે ગોઠ્યું, શું કામ ગોઠ્યું? કયો ને જલ્દી. ભાભી, તમને તો ખબર છે ને, મને અડધી વાત સાંભળું ને તો એસિડિટી થઈ જાય છે. કહું છું ધીરજ રાખ. યાદ કર, કંકુ જ્યારે મંદિરેથી આવી એ પ્રસાદ લાવીને તમારા હાથમાં મૂકી દીધો. એટલે એને જેવો પ્રસાદ મારા હાથમાં મૂક્યો કે મને સમજાઈ ગયું કે આ છોકરીને હવે આપણી રમત સમજાઈ ગઈ છે. એટલે જ તો એ આખી તૈયારી સાથે આવી હતી. પણ હું કપટમાં હંધાયના બાપ. એક્ઝેક્ટલી. અને એટલે જ હું સમજી ગઈ કે આ કંઈક તો લોચો માર્યો છે, જેની મારે હવે તપાસ કરવી પડશે. યોગિતા બેન હારે કેમ વાત કરું
એમને તો પાછું એવું લાગશે કે જે લાગવું એ લાગે. મારે એમને પૂછવું જ પડશે. હા, અત્યારે જ જઈને પૂછું. કંકુ, તું બહાર જાય છે? હમણાં તો આવી. ના ના ભાભી, હું બહાર નથી જતી, હું તો ઘરમાં જ છું. તમને કંઈક કામ હતું? હા, મને સવારથી પેટમાં બહુ જ ચૂક આવે છે. કાંઈ વાંધો નહીં, તમે હિંગ લગાડી લ્યો, એનાથી મસ્ત હાઈ ક્લાસ થઈ જશે. કંકુ, આ દાદીમાના નુસ્ખા રહેવા દે ને. હું શું કહું છું, તું બહાર મેડિકલમાં જઈને મારા માટે દવા લઈ આવ ને. ઠીક છે, હું લેતી આવું. અલે, આ પૈસા રાખ અને ફટાફટ જઈને લે. હા, મારી પાસે પૈસા છે, હું લઈ લઉં. એ પછી અત્યારે આપ્યા છે ને, જલ્દી જા ને, મને બહુ જ દુખે છે. હા. અને જો મહાવીર મેડિકલ નહીં જતી. હા, મેં એને ફોન કરીને પૂછી લીધું છે. તારે ઓલું આગળ છે ને હાઉસિંગ બોર્ડ પાસે, ત્યાં જવું પડશે. જલ્દી જાજે. હા, હું અહીંયા જ બેઠી છું તારા રૂમમાં. તમે આરામથી સૂઈ જાઓ, હું લેતી આવું. હો. આય, ઓહો, જતી વખતે પણ પોતાનું પર્સ જોતી ગઈ. નક્કી આ પર્સમાં કંઈક તો મળવું જોઈએ. મેડિકલ રિપોર્ટ, પ્રેગ્નન્સી રિપોર્ટ. કંકુને પ્રેગ્નન્સી રિપોર્ટ કરાવવાની શું જરૂર પડી? યોગિતાબેન પ્રેગ્નન્ટ છે? પણ એને તો વિવેક કુમાર સાથે કોઈ સંબંધ કે કોનો રાજ? દિવાળીની રાત્રે પાર્ટીમાં અને બીજા દિવસે પણ આ જ કારણસર યોગિતાબેન પોતાનું પર્સ શોધતા હશે. પર્સમાં રિપોર્ટ હતો, પણ આ રિપોર્ટ કંકુ પાસે આવ્યો કઈ રીતે? ક્યાંક કંકુ તો કંઈક રમત? ના, આ ઘરમાં રમત રમવાની પરમિશન માત્ર ને માત્ર તમન્નાને છે. અરે વાહ, મસ્ત આઈડિયા આવ્યો છે. બસ આ જ કરું હવે. એટલે મેં નક્કી કરી લીધું કે હવે એવી રમત રમીશ કે કંકુ સીધી ઘરની બહાર અને કંકુથી આપણને કાયમ માટે છુટકારો. પણ ભાભી, તમે આજે સુધી એ નહીં કીધું કે રિપોર્ટ હતો કોનો? યોગિતાબેનનો. હા, યોગિતાબેન પ્રેગ્નન્ટ છે. એટલે હવે મીઠીના જેવી એક બીજી આવશે એમ જ ને? પણ યોગિતાબેને રિપોર્ટમાં લગ્ન પહેલાનું નામ લખાવ્યું છે, યોગિતા જોશી. યોગિતાબેન અને વિવેક કુમાર વચ્ચે તો કોઈ સંબંધ નથી. એ ઉપરથી તો ગેરંટી છે કે આ વિવેક કુમારનું બાળક નથી. તો રાજ્યો માવડી, આ આખી વાતમાં હું ક્યાંથી આવી ગઈ? મારે તો કાંઈ લેવા દેવા નહીં. વાત તો યોગિતાબેનની હતી ને, તો એમાં હું કેવી રીતે? તો હું શું કરું માવડી? મને કાંઈ સમજાતું નથી. નાના શેઠને કાંઈ જવાબ નથી દઈ શકતી. હું એમની સામે મોઢું ઊંચું પણ નથી કરી શકતી, એમને જોઈ પણ નથી શકતી. મારાથી એમને સાચું નહીં કહેવાય ને ખોટું ને, નાનું ખોટું નહીં, આટલું મોટું ખોટું કોક બોલી ગયું ને હવે મારી પાસે એનો કાંઈ જવાબ નથી. હું શું કરું માવડી? મને કયો ને, કાંઈક તો રસ્તો દેખાડો, કાંઈક તો રસ્તો સુજાડી દો માવડી. હાય બાપા, તો હવે જ્યોતિ, તારે યોગિતાબેનના બાળકને હિંચકા નાખવા છે? ના ના, મેં તો મારા છોકરાઓને હિંચકા નથી નાખ્યા, એના માટે દેવાંગે રાખ્યો તો. તો પછી યોગિતાબેનના બાળકની આટલી બધી ચિંતા શું કામ કરે છે? ભાભી, ગમે તેવા તોય આપણા નણંદ તો કહેવાય ને, એટલે આપણી ટીમના મેમ્બર તો એમના સુખ દુઃખમાં આપણે પડખે ઊભા રહેવું જોઈએ ભાભી. હા, ઊભા રહેશું, પણ એની પહેલા મેં તો મારું કામ કરી દીધું. કંકુને ચક્રવ્યૂહમાં ફસાવી દીધી. પણ
રિપોર્ટ તો યોગિતાબેનના નામનો હતો ને, તો કંકુડીનું નામ ક્યાંથી આવ્યું? એટલે રિપોર્ટમાં નામ ચેન્જ ન થાય પણ રિપોર્ટ તો નવો બને ને. કંકુને મેં દવા લેવા મોકલી અને એ પાછી આવે, મારી પાસે એટલો જ ટાઈમ હતો એટલે મેં મારી એક ફ્રેન્ડને ફોન કર્યો જે હમણાં જ પેથોલોજી લેબોરેટરીમાં કામ પર લાગી છે. મેં એને ફોન કર્યો કે બને એટલો જલ્દી મને કંકુ જોશીના નામનો રિપોર્ટ બનાવી દે. રિપોર્ટ તો તમારી પાસે હતો, પણ વચ્ચે કાકા ક્યાંથી આવ્યા? કાકામાં આ તમન્નાની કરામત કામ આવી. મેં રિપોર્ટ એવી જગ્યાએ મૂક્યો કે કોઈને પણ સીધો સામે દેખાય. વાહ ભાભી, ગજબ છો તમે. પછી ભટકતી આત્માની જેમ કાકા હોલમાં આવ્યા અને સૌથી પહેલા મારા મૂકેલા રિપોર્ટ પર કાકાની નજર ગઈ. કાકાએ ખોલ્યો ને વાંચી લીધો અને પછી હરક પદુરા થઈને ઠેકડા મારવા લાગ્યા. એક્ઝેક્ટલી. અને પછી તો તું પણ ત્યાં આવી ગઈ હતી એટલે તને ખબર જ છે શું થયું. પણ ભાભી, એક વાત કહું તમને, મને તમને એવું લાગતું હોય કે તમે ઊંચા માયલાની રમત રમે, પણ આ રિપોર્ટ વાળી વાત તો શ્રીભાઈને થોડીક વારમાં જ ખબર પડી જશે એટલે એ બધાની વચ્ચે કહી દેશે કે એવું કંઈ જ નથી. તો તમારી બાજી તો પૂરી ને, ટાઈમ ફિશ. આ રાજ એકવાર આવી જાય ને એટલે બધું જ ક્લિયર કરી નાખો. એની પહેલા મારે આજે રાજને પૂછી લેવું જ છે, એના મનમાં છે શું. હા, ક્લિયર કરવું જ પડશે. એને છે એના કરતાં વધારે ટેન્શન મને છે. દિવસે દિવસે આ બહાર આવશે ને તો બધાને ખબર પડશે. એની પહેલા છે ને મારે આજે રાજને પૂછી લેવું છે કે એના મનમાં છે શું. રાજ, યોગી શું કરે છે? કોઈ જોઈ જશે. રાજ, તું આ શું બોલે છે? શું થયું છે તને? કઈ નહીં યોગી, આ તો જસ્ટ એમ જ. આ જસ્ટ નહોતું, તું બદલાઈ ગયો છે. તને અત્યારે ખબર પડી? યોગી, હું પહેલેથી જ આવો જ છું અને આવો જ રહીશ. આવો એટલે દગો આપનાર કે સાચો પ્રેમ કરનાર? તું ગાંડી થઈ ગઈ છે. દગો આપવો તો અહીંયા મળવા આવત તને અત્યારે. ક્યારની હું તને ફોન કરી રહી છું, તું ફોન કેમ નથી ઉપાડતો? કારણ કે હું ગુસ્સામાં હતો. શ્રીને ફોન કરીને બધું કહેવાની જરૂર શું હતી? કીધું ને હું ગુસ્સામાં હતો. ભૂલી ગઈ? તારા ઘરની બહાર રસ્તા પર મને લાફો મારેલો. લાફો ના મારું તો બીજું શું કરું? યાદ નથી? લાફો શું કામ માર્યો તો મેં તને? જ્યોતિ, મારી એ બાજી છે જ નહીં. તો એ વાત સાંભળવા કરતાં જોવામાં વધારે મજા આવશે. તો અત્યારે રહેવા દે અને બસ તું જોતી જા કે હવે હું કેવા પાસા ઉતારું છું. ભાભી, એવું કરો માં, ક્यों ને મને? અરે જરાક ભાભી, હું ચાલો, તમને ખબર છે ને કે તમે મને વાત નહીં કહો ને તો મને એસિડિટી થઈ જશે. મને એસિડિટી થાય તો માણસ સીધો ફટાક્યો. જો એ જ્યોતિ, એવું કાંઈ નહીં થાય. તું બસ જોતી જા કે ઘરમાં શું થાય છે. લો બોલો, મારે બધાને ભેગું જ જાણવાનું તો તમારા ખાસ હોવાનો ફાયદો શું? જરાક તો જરાક ભાભી કયો ને, જરાક તો કયો. તમને મારા સમજા? જ્યોતિ, ઠીક છે, એક જ લાઈન, હા એક જ લાઈન, અને એની આગળ જો તે પૂછ્યું છે ને તો તને મારા સમજે. મને તમારા દુશ્મન કઈ નહીં પૂછવા આગળ. કયો 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 કયો. જો શ્રીભાઈ બાપ ન હોય અને તો પણ કંકુ પ્રેગ્નેન્ટ હોય, મારી સામે બોલે છે કે બીજી ગર્લફ્રેન્ડ મળી ગઈ છે, તારાથી યંગ છે, પૈસાવાળી છે, બાપની એકની એક દીકરી છે. તો મેં તરત જ તને કહી દીધેલું ને કે હું મજાક કરતો હતો. મજાકમાં પણ એક હદ હોય. તારી ગર્લફ્રેન્ડની સામે તું બોલે છે કે બીજી ગર્લફ્રેન્ડ છે, તો એનું રિએક્શન શું આવે? આઈ એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ. થઈ જ છે, બહુ મોટી ભૂલ થઈ છે. શ્રીને ફોન કર્યો ને એ સૌથી મોટી ભૂલ થઈ છે. હે ભગવાનને થેન્ક યુ કે શ્રીની જગ્યાએ કંકુ આવી. અરે છોડ ને યાર, કઈ થયું તો નથી ને? કઈ થયું નથી, પણ હવે થશે. આ વધારે સમય નહીં છુપાય. રાજ, આપણે કંઈક કરવું પડશે. મેં તને કીધું છે ને, ડિવોર્સ લઈ લે. નહીં મળે.
આટલા જલ્દી ડિવોર્સ નહીં મળે રાજ. મારા ફેમિલીવાળા પણ નહીં માને. તો શું કરવું છે? એક કામ કરીએ, ભાગી જઈએ. ભાગી જઈએ? હા ડન. પણ તું શ્યોર છે ને? રાજ, તું મારી સાથે હોય ને તો બધું ફાઇન. ઓકે, તો કાલે રાતે. પણ યોગી, મારી પાસે ખાલી લાખેક રૂપિયા જેવું જ છે અને આપણે ભાગીને દૂર જવું પડશે ને નવા શહેરમાં નવી જોબ મળતા વાર લાગશે, એટલે પૈસા તો જોઈશે. ડોન્ટ વરી રાજ, હું ઓછામાં પણ બધું જ ચલાવી લઈશ. યોગિતા, ઘરની ડિપોઝિટ, એનું ભાડું અને ઉપરથી મીઠીની જવાબદારી છે આપણા પર. એનું ભણતર, એની ટ્રીટમેન્ટ, પૈસા જોઈશે યોગી. એક કામ કર, તારા દાગીના અને પૈસા સાથે લીધી આવજે, કામ લાગશે. બટ મમ્મીને લોટ્સ ઓફ કોંગ્રેચ્યુલેશન્સ. ભાઈ, તું જેટલો સારો દીકરો બન્યો ને એટલો જ સારો પપ્પા બનીશ. નાના શેઠ, હાલો ને, જમી લ્યો ને. તમે શું કામ આવું કરો છો નાના શેઠ? તમને ખબર છે ને અન્ય દેવતાનું ક્યારેય અપમાન નહીં કરવાનું. તો પછી હાલો હાલો જમી લ્યો. નાના શેઠ, તમે મારાથી ખારા હો છો તોય વાત તો કરો જ છો ને. નાના શેઠ, તમે જ કહો છો ને કે દોસ્તારીમાં વાત કરવાની બંધ નહીં કરવાની. કામ આવું કરો છો? મારા જોડે વાત કરી લ્યો ને. નાના શેઠ, કાંઈક તો બોલો. તમે આમ અસુક નહીં રહ્યો મારાથી. મને સારું નથી લાગતું. મને ભૂખ નથી. નાના શેઠ, જરાક ખાઈ લ્યો, તમને સારું લાગશે. કંકુ પ્લીઝ, તું અત્યારે જા અહીંયાથી. મને થોડીક વાર એકલો રહેવા દે. પણ નાના શેઠ, તમે પ્લીઝ કંકુ, મારી વાત માન. જા અહીંયાથી પ્લીઝ. આજે નાના શેઠે હું જઈમી કે નહીં એ પૂછ્યું નહીં. એ મારી ઉપર સચ્ચે બહુ ખારા થયા લાગે છે. રાજ, તું મને દગો તો નહીં આપે ને? એવી ગાંડા જેવી વાત કરે છે યોગી. દગો આપવો તો અહીં આવ્યો તું અત્યારે. ના, પૈસા અને દાગીના લઈને તું મને છોડી તો નહીં દે ને? યોગી, તને મારી પર વિશ્વાસ નથી. એક કામ કર, રહેવા દે. આપણે ક્યાંય નથી જવું. રાજ, આ તો શું છે કે મારી અંદર જે બીક છે ને એ કહી રહી છું. બીક છે ને સંબંધોનું આયુષ્ય ઘટાડે, વધારે નહીં. તે જ્યારે મને કહ્યું કે તું પ્રેગ્નન્ટ છે તો હું કહી શક્યો હોત કે અબોર્શન કરાવી લે, પણ હું બોલ્યો નહીં ને. તો હું એવું નથી બોલ્યો, પણ કંકુ મને કહી રહી છે કે તું મને બ્લેકમેલ કરી રહ્યો છે. કંકુ, કંકુ, પેલી બે બદામની કામવાળી જે માણસ બ્લેકમેલ કરતો ને સામે કંઈક માગણી કરે, એણે તને કે કહ્યું કે મેની પાસે કંઈ માગણી કરી? કહ્યું ના. જ્યારે મેં કંઈ માગ્યું જ નથી તો શું કામ એ બોલે? યોગિતા, મેં પહેલાં જ કહ્યું છે કે તે મને લાફો માર્યો, મને એનો ગુસ્સો આવ્યો ને ગુસ્સામાં મારાથી શ્રીને કોલ થઈ ગયો. અરે ભગવાન પણ ઈચ્છતા હશે કે આપણો સંબંધ લાંબો ટકે, એટલે જ શ્રીને બદલે કંકુ મળવા આવી. રાજ, આઈ એમ સોરી. મેં તારી ઉપર અવિશ્વાસ દેખાડ્યો ને? મારી પર ભલે અવિશ્વાસ દેખાડ્યો હોય, પણ કંકુ અને શ્રી પર વિશ્વાસ નહીં દેખાડતી. એ લોકોનું તો હું સાંભળતી પણ નથી. અને એમ પણ કંકુ પ્રેગ્નન્ટ છે ને એટલે શ્રીનું ધ્યાન બધું ત્યાં જ હશે. એ જે હોય તે, પણ પ્લીઝ તું તારું ધ્યાન રાખજે. કાલે સાંજે અહીંયા મળજે, હું ગાડી લઈને આવીશ, આપણે મુંબઈ ભાગી જશું. હા, અને મીઠીને તું કઈ રીતે સમજાઈને લાવીશ એ કંઈ વિચાર્યું છે? ડોન્ટ વરી, એ બધું હું મેનેજ કરી લઈશ.
રાજ થેન્ક યુ. અરે ગાંડી થેન્ક્સ કે છે યોગી, તો હું પહેલેથી જ એક્સાઇટેડ છું કે હું તું અને મીઠી સાથે રહી અને સાથે આ ચેમ્પિયન પણ. આઈ લવ યુ. પહેલા બધું નાના શેઠ, તમને મારી આટલી ચિંતા છે તો પછી મારી વાત શું કામ નથી માનતા? ચિંતા કરવી ફરજની નિશાની છે કંકુ, અને ફરજ નિભાવવાનો અર્થ એ નથી કે તમે સામેવાળાની વાત માનો. નાના શેઠ, તમારા જ ભલા માટે કહું છું. થોડું ખાઈ લેશો ને તો તમને જ સારું લાગશે. હું ઠીક છું. નાના શેઠ, કંકુ પ્લીઝ, તું વારંવાર આજે એક જ વાત બોલવા પર મને મજબૂર નહીં કર. હા ધરમ, હા શ્રી બોલું છું. સોરી તને આ સમયે કોલ કર્યો. એક બહુ ઇમ્પોર્ટન્ટ કામ હતું તારું. મારે ડિવોર્સના પેપર્સ તૈયાર કરાવવા છે. હા, હું તને ડિટેલ્સ મોકલું છું અત્યારે જ. ઠીક છે, થેન્ક્સ.